ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન મહેસાણાનો ધરોઈ ડેમ હાલ તેમાં પાણીની મબલખ આવક થઈ રહી છે। લગભગ 4000 ક્યુસેક ધરોઈ ડેમમાં પાણી આવી રહ્યું છે અને અત્યારે ધરોઈ ડેમમાં 71.13% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। ડેમની ભયજનક સપાટી 622 ફૂટ છે અને હાલ ડેમમાં પાણીની સપાટી 614.03 ફૂટ પર પહોંચી ગઈ છે। આવનારા વર્ષ માટે ઉત્તર ગુજરાત માટે પાણીની કોઈ સમસ્યા નહીં રહે, કારણ કે ધરોઈ ડેમ હાલ તો સંપૂર્ણ ભરાવાના આરે છે। ધરોઈ ડેમમાંથી મહેસાણા, પાટણ, બનાસકાંઠાને પાણી પૂરું પાડવામાં આવે છે। 10 શહેરો અને 1007 ગામ અને પરાને અપાય છે પીવાનું પાણી। 70%થી વધુ ધરોઈ ડેમ ભરાઈ ચૂક્યો છે। મારી પાછળ આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે મહેસાણાના સતલાસણાનો આ ધરોઈ ડેમ 70%થી વધુ જળ સ્ટોક સાથે ભરાઈ ચૂક્યો છે। એટલે કે કહી શકાય છે કે આગામી 1 વર્ષ માટે ઉત્તર ગુજરાતની આ જીવાદોરી સમાન ધરોઈ ડેમમાંથી ઉત્તર ગુજરાતને પીવાની પાણીની તકલીફ નહીં પડે। જી હા, આપણે જણાવી દઈએ કે ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન આ ધરોઈ ડેમમાંથી ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા અને મહેસાણામાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે। એમાંથી 10 મુખ્ય શહેરો અને 1007 જેટલા ગ્રામ્ય વિસ્તારમાં આ પાણી પૂરું પાડવામાં આવે છે। તેમાંથી 9 જે શહેરો છે એ અને 538 જે ગામ છે એમાં નિયમિતપણે પીવાના પાણી તરીકે આ ધરોઈ ડેમના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે। એટલે કે કહી શકાય કે અત્યારના જે સ્ટોક પ્રમાણે આગામી વર્ષ માટે પીવાના પાણી સહિત સિંચાઈના પાણી માટે તકલીફ નહીં પડે। મહેસાણાથી મનીષ